આપણે જન્મ લઈએ ને એટલે સીધા 3 ઋણ આપણા પર ચડે છે. જન્મીએ એટલે તરત 3 ઋણ. એક ઋણ છે પિતૃ ઋણ, બીજું છે દેવ ઋણ અને ત્રીજું છે ઋષિ ઋણ. જન્મીએ એટલે તુરંત આપણા પર આ 3 ઋણ ચડી જાય છે. હવે જીવન જીવતા જીવતા આપણે આ 3 ઋણમાંથી મુક્ત થવાનું છે. તો કઈ રીતે થઈ શકીએ? સંતોએ એનો પ્રત્યુત્તર આપ્યો, એનો જવાબ આપ્યો કે ઋષિ ઋણ, દેવ ઋણ અને પિતૃ ઋણ. અને પિતૃ ઋણમાં મુક્ત થવું હોય તો દેવર્ષિ નારદજી બોલ્યા છે વસુદેવ ભગવાનની સામે, ભગવાનના પિતાની સામે. 10મા સ્કંદની આ કથા છે. કુરુક્ષેત્રના એ મેળામાં ભગવાન દ્વારકાધીશ ગયા ને એ વખતે વસુદેવજીએ દેવર્ષિ નારદજીને આ પ્રશ્નો પૂછેલા અને દેવર્ષિ એનો જવાબ આપે છે કે પિતૃ ઋણમાંથી તમે ક્યારે મુક્ત થઈ શકો કે તમે સંસારમાં જીવન જીવતા જીવતા તમને યોગ્ય કન્યા સાથે તમે લગ્ન કરો અને સુખી દાંપત્ય જીવન જીવતા જીવતા તમારા ઘેર એક દીકરો થાય એટલે તમારા વંશનો વેલો વધ્યો, એટલે તમારા પિતૃઓ તૃપ્ત થાય, એટલે તમે પિતૃ ઋણમાંથી મુક્ત થયા. એ રાજી થાય કે નહીં, મારો વેલો આમનામ ટકી રહ્યો. દીકરો જન્મે એટલે આપણે પિતૃ ઋણમાંથી મુક્ત. પછી બીજું ઋણ છે દેવ ઋણ. આ સૂર્ય વગર પૈસે આપણને પ્રકાશ આપે છે. પવનદેવ વગર રૂપિયા આપણને વાયુ આપે છે, પવન આપે છે. આકાશ વગર પૈસાએ આપણને જળ આપે છે. આ દેવ નદીઓ, આ ગંગા, આ બધા પરોપકારી છે. વૃક્ષ એ પરોપકારી છે. વૃક્ષ દેવો ભવ. તો એના ઋણમાંથી આપણે કઈ રીતે મુક્ત થઈ શકીએ? સૂર્યનારાયણ છે, સૂર્યદેવ છે, એના ઋણમાંથી મુક્ત થવું હોય તો રોજ સવારમાં જાગીએ અને સ્નાન કરી 1 લોટો જળ, એ જળથી લઈ અને સૂર્યને 1 લોટા જળનો અર્ઘ્ય આપીએ ને એટલે આપણે દેવ ઋણમાંથી મુક્ત થઈ જઈએ. સૂર્ય નમસ્કાર. અને એમાં પાછું વિજ્ઞાન રહેલું છે. આપણા ઋષિમુનિઓએ જેટલી આપણા શાસ્ત્રોમાં અને કર્મકાંડમાં જેટલા વિધિ વિધાનો બતાવ્યા છે ને એમાં વિજ્ઞાન છે, સાયન્સ છે. આપણા શરીરને નિરોગી રાખવું હોય તો રોજ સવારમાં આમ ઊંચેથી લોટો રાખવાનો, એટલેથી નહીં, માથાની ઉપર લોટો જતો રહે અને સૂર્યને, ઉગતા સૂર્યને પાછું 12 વાગે નહીં, એ લોટો આમ ચડાવીએ એની જે ધારા પડે અને એ જળની હોહરવા સૂર્યના કિરણો આપણા હૃદયમાં પડે તો ડાયાબિટીસ ન થાય, હૃદય રોગ ન થાય અને લોહી વિકાર ન થાય. અમુક રોગો નાબૂદ પામે છે. સૂર્યના કિરણો એ પાણીની હોહરવા આપણા શરીર ઉપર પડે. આ વિજ્ઞાન છે. એટલે રોજ સવારમાં 1 લોટો સૂર્યને જળ ચડાવો એટલે તમે દેવ ઋણમાંથી મુક્ત થઈ ગયા. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તક. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તક. આ બધી જગ્યાએ ભગવાન નારાયણ છે. જળમાં નારાયણ, સ્થળમાં નારાયણ, આકાશમાં નારાયણ, ચારેય બાજુ નારાયણ નારાયણ અને નારાયણ છે. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે તતો જયમુદીરયે. અને ત્રીજું ઋણ છે ઋષિ ઋણ, સંત ઋણ, સાધુનું ઋણ. આ ઋષિમુનિઓએ આપણા માટે આટલા બધા શાસ્ત્રોની રચના કરી, જંગલમાં રહ્યા, બધું સહન કર્યું, કંદમૂળ ફળ ખાધા, વેલાન પાંદડા ખાધા, અરે પોતાના શરીરને પંચધૂણામાં તપાયું અને આટલું સહન કરી અને આપણા માટે આ શાસ્ત્રો રચ્યા, પુરાણો રચ્યા. રોજ તમને જેમાં રુચિ હોય, તમને જેમાં રસ હોય એવું એક શાસ્ત્રનું એક પાનું વાંચીએ, ભગવદ્ ગીતાનો પાઠ કરીએ, રામાયણ વાંચીએ, શ્રીમદ ભાગવત વાંચીએ, શિવપુરાણનું એકાદું પાનું વાંચીએ, એકાદો શ્લોક વાંચીએ. આવું કરવાથી આપણા ઋષિમુનિઓ રાજી થાય કે અમારી મહેનત અફળ નથી ગઈ, ઈળે ગઈ નથી ગઈ. અમે જે રચના કરી છે એ રચનાથી અમને તૃપ્તિ છે, કારણ કે લોકોએ એનો સદુપયોગ કર્યો છે. અને આવું કરવાથી આપણે બધા ઋષિના ઋણમાંથી મુક્ત થઈ જઈશું.
કારણ કે સહન એણે કર્યું અને લાભ આપણને મળ્યો.